જય માતાજી, રામ રામ મિત્રો। તો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો। તો જો અત્યારે સવારના લગભગ છે ને 8:30 ની કઈ પથારી થઈ 9:45 10ની આડેગાળાનો ટાઈમ છે ને અમારે ઘણા સમયથી છે ને મિત્રો ઘરના રહ્યા ને કવિતાબેનને છે ને જ્યારથી એમ ગમ થયો ને ખાય એવો એટલે મતલબ પીળો થઈ ગયો અત્યારે ગાજર મારી ગયો જોઈ લો લોકેશન બતાવું તમને જોઈ લો આવી રીતના ગાજર મારી ગયો એટલે કીધું ને કે મારે ગમના પોક ખાવા છે એટલે મેં કીધું પોક એટલે શું આપણે પહેલી વાર જીવનની અંદર પહેલી વાર પોક નામ હમાયું ઘઉંનું એટલે મેં કીધું બનાવવા જે થોડુંક એમ પાવા જવાનું હતું પણ નવરા છે તો મેં કીધું બનાવી નાખો કેવા બનાવે અને એ લોકો રહ્યા ને ઘણા સમયથી એટલે એ હળવદમાં રહે છે ખબર હે પોક કેવી રીતના બનાવે એટલે મિત્રો આને કહેવાય પોક તો દેખ લો ઘઉંના પોક આવા આવે જોઈએ ને એટલે મિત્રો આને કહેવાય પોક એટલે આને બરાબર છે ને અમારી ભાષામાં બોલીએ ને તો બરાબર કરોઠા બરઠા એમ હાટી બાટી લાવીને ભેગી કરીને હળગાવી દેવાની બરાબર જગાવી દેવાની પછી એકદમ કમ્પ્લીટ જાય હે પણ આપણે ખાય ને પછી શેકીને એટલે સારું લાગે આપણને ખાવા લાગે એટલે મકાઈને હેકી એવી રીતના હેકવાનું બરાબર એટલે આપણે આ ફર્સ્ટ ટાઈમ જોયું તો બનાવતો હેકી નાખ પછી ખાય આપણે શેકા જાય ને બરાબર એટલે ના ના આપણે કોઈ દી ટેસ્ટ નહીં માર્યો ટેસ્ટ મારી એમ બન્યા રહેજો બરાબર આજે તમને પોકની પૂરેપૂરી પ્રોસેસ બતાવું અત્યારે ચૂલાની અંદર બરાબર શેકાઈ રહ્યા છે બરાબર છે જો એકદમ કાળા થઈ જાય ને દાણા પાક કમ્પ્લીટ શેકાઈ જાય ને પછીની પ્રોસેસ પાછી તમને બતાવું કેવી છે તો ગાઈસ આપણા પોક છે ને ઘઉંના પોક તૈયાર થઈ ગયા જો આવી રીતના બની જાય કમ્પ્લીટ હે ને તમને ખાવા લાગે તો પછી આવજો લેવા વાળીએ ગામડાવાળા કઈ ખાય છે ગામડાવાળા ખાય તો જો મિત્રો આ બરાબર શેકાઈ ગયા છે ને મસ્ત ટેસ્ટ લાગે સારું લાગે કઈ તારા હાથ જો હાથ તો આવા જો માથે એમ ચોપડી લેવાનું પછી આવા હાથ થઈ જજો કાળા તો આ ખાવાની મજા આવે હા તો હાથને આપણે ધોઈ નાખવાના કઈ સાબુથી કઈ એવા ને એવા ન રહે આવું છે ને અમે અંકલેશ્વર જતા ને રસ્તામાં પેલું બાજરીનું જુવાર ખરો ને જુવાર એનો પોખ આવો પણ આવે પણ તેને બહુ મહેનત કરું તો ગાઈસ તમારે પણ શું આવા પોખ જો તમારે ખાવું હોય ને તો અડખે પડખેની કોઈકની વાડીમાંથી લઈ આવવાના જો આવા તો આપણા થઈ જશે ઘઉં પોખ ખાଇବା બરાબર લાસ્ટ પાણી પાઈ નાખ્યું છે અને હવે કમ્પ્લીટ સુકાઈ જાય ને એટલે પછી થોડાક દિવસોની અંદર 20 દિવસની અંદર કટર આપણી વાડીમાં આવી જાય બરાબર તો તમને બતાવીશ કટર આવે ને એટલે પંજાબથી કટર આવે છે પંજાબવાળા કટર બહુ મોટા મસ્ત ડીજે જેવા લાગે કે તો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગે ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો આ છે ગામડાની લાઈફ અને આ ગામડાની અંદર તમને આ જોવા મળે સિટીમાં તમને આવું કંઈ પોક બોક જોવા નહીં મળે પોક ખાવા લાગે તો ખાઈ લેવાનું